એક સરસ મજાની નાની વાર્તા સાથે આપણે વાતની શરૂઆત કરીએ. એક રૂમ હતો અને રૂમની અંદર 4 મીણબત્તી પ્રજ્વલિત હતી. ચારે મીણબત્તીઓ સળગી રહી હતી ને એને કારણે આખો રૂમ ખૂબ સરસ રીતે પ્રકાશિત હતો. ચારે મીણબત્તીઓ એકબીજા સાથે વાતો કરતી હતી. એમાં એક મીણબત્તી એવું કહ્યું કે મારું નામ સમૃદ્ધિ છે, સંપત્તિ છે. લોકોએ મને પ્રાપ્ત કરવા માટે પાછું વળીને કશું જોયું નથી. અને એમાં આ કોરોનાની ફૂંક, હવે હું ટકું એવું લાગતું નથી. અને એ સમૃદ્ધિ સંપત્તિ રૂપી મીણબત્તી ઓલવાઈ ગઈ. બીજી જે મીણબત્તી હતી એવું કહે છે કે હું સ્વાસ્થ્ય છું. લોકોએ મારી અત્યાર સુધી ક્યારેય તકેદારી રાખી જ નથી, મારું ધ્યાન રાખ્યું જ નથી. અને એમાં આ કોરોનાની લહેર, ત્યાં કોરોનાનો પવન આવ્યો અને સ્વાસ્થ્ય રૂપી મીણબત્તી પણ ઓલવાઈ ગઈ. ત્રીજી મીણબત્તી કે હું શિક્ષણ છું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માધ્યમ બનાવીને હજુ જ્ઞાન પીરસું એ પહેલા જ આ કોરોનાનો પવન મને પરેશાન કરી રહ્યો છે. એ આગળ કશું બોલે એ પહેલા જ શિક્ષણ રૂપી મીણબત્તી પણ ઓલવાઈ ગઈ. 4 મીણબત્તીમાંથી 3 મીણબત્તી ઓલવાઈ ગઈ. હવે માત્ર એક મીણબત્તી પ્રજ્વલિત હતી. એટલે પ્રકાશ બહુ જ ઝાંખો હતો. એક બાળક રૂમમાં પ્રવેશ્યો. એણે જોયું કે 3 મીણબત્તી ઓલવાઈ ગઈ છે, માત્ર એક મીણબત્તી એ પ્રજ્વલિત છે અને એને કારણે પ્રકાશ જે હોવો જોઈએ એટલો નથી, ઓછો છે. એ બાળક ફરિયાદના સૂરમાં એવું કહે છે કે આ સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શિક્ષણ પર મારો પણ અધિકાર હતો. હું હજુ રૂમમાં પ્રવેશું એ પહેલા તમે કેમ ઓલવાઈ ગયા? શું મને તમારો લાભ નહીં મળે? અને એ વખતે પેલી ચોથી મીણબત્તી બાળકને એવું કહે છે કે બેટા ચિંતા ના કર, હું હજી છું. હું છું એટલે કોઈ ચિંતા ના કર બેટા. ચલ આપણે બંને સાથે મળી અને આ 3 મીણબત્તીઓને ફરીથી પ્રજ્વલિત કરીએ. એ બાળક મીણબત્તી પાસે ગયો અને એ મીણબત્તીએ પોતાનાથી બાકીની 3 મીણબત્તીઓને પ્રજ્વલિત કરી ફરીથી રૂમની અંદર પ્રકાશ ફેલાઈ ગયો. બાળકે આશ્ચર્યથી આ ચોથી મીણબત્તીને પૂછ્યું, તમે કોણ છો? અને એ વખતે ચોથી મીણબત્તીએ કહ્યું, હું આશા છું. મિત્રો, જ્યાં સુધી આશા જીવંત હશે ને ત્યાં સુધી આપણને કોઈ જ નુકસાન નહીં થાય. આ કોરોનાએ આપણી પાસેથી સમૃદ્ધિ લઈ લીધી, આપણી પાસેથી સ્વાસ્થ્ય લઈ લીધું, આપણું શિક્ષણ પણ ડિસ્ટર્બ કરી દીધું. પણ હજુ આશારૂપી મીણબત્તી પ્રજ્વલિત છે અને એ જ આશારૂપી મીણબત્તીથી આપણે પુનઃ આ બધું જ પ્રાપ્ત કરીશું. આ ખાલી વાતો નથી, મારે વાસ્તવિક પ્રસંગો દ્વારા તમારી સમક્ષ એ વાત મૂકવી છે કે ઇતિહાસની અંદર એવી ઢગલાબંધ ઘટનાઓ છે કે જેમણે સાબિત કર્યું છે કે જો આશારૂપી મીણબત્તી પ્રજ્વલિત હશે તો આ બધું જ પાછું આવશે. મારે 3 કેસ સ્ટડી તમને કહેવા છે. પહેલો કેસ સ્ટડી ઇન્ટરનેશનલ, બીજો નેશનલ અને ત્રીજો રિજિયોનલ. સૌથી પહેલો ઇન્ટરનલ કેસ સ્ટડી, આ આંતરરાષ્ટ્રીય ઘટના છે. જાપાનમાં એક એન્જિનિયર અને અદ્ભુત નોલેજેબલ પર્સન, એમનું સંશોધન ક્ષેત્રે જે જ્ઞાન હતું એ તો અદ્ભુત. એ એન્જિનિયરે પોતાની એક્સપર્ટાઇઝનો ઉપયોગ કરી અને કારમાં વપરાતા એન્જિનનું પિસ્ટન તૈયાર કર્યું, એની આખી ડિઝાઇન તૈયાર કરી. એમણે એવું પિસ્ટન બનાવ્યું કે જે પિસ્ટનનો ઉપયોગ જો કારના એન્જિનમાં કરવામાં આવે તો કારની એફિશિયન્સી વધી જાય. એનું જે ફ્યુઅલ કન્ઝપ્શન હોય, એટલે કે જે પેટ્રોલ ડીઝલનો વપરાશ થતો હોય એ વપરાશ ઘટી જાય અને એને કારણે ઓછા ખર્ચામાં એ કાર લાંબુ અંતર કાપી શકે. એમને એવી ઈચ્છા હતી કે મારી આ પિસ્ટનની ડિઝાઇન મારે કોઈ સામાન્ય કાર કંપનીને નથી આપવી, પરંતુ વિશ્વની સૌથી નામાંકિત કંપની એને મારી આ ડિઝાઇન વેચવી છે. એ એન્જિનિયર એ વખતે વિશ્વની કાર ઉત્પાદન ક્ષેત્રે ટોચની ગણાતી કંપની ટોયોટો કંપનીના
પ્રોડક્શન વિભાગના એન્જિનિયરોને મળ્યો, પોતાની આખી ડિઝાઇન બતાવી, પણ પેલા એન્જિનિયરોએ એમને કોઈ રિસ્પોન્સ આપ્યો જ નહીં. આ માણસે પોતાના પ્રયત્નો પડતા ના મૂક્યા, એની આશારૂપી મીણબત્તી પ્રજ્વલિત હતી. એટલે એમણે પ્રયત્નો કર્યા કે હું કંપનીના ટોચ મેનેજમેન્ટને મળું. એમણે ખૂબ પ્રયત્નો કર્યા અને અંતે સફળ રહ્યો. કંપનીના ટોપ મેનેજમેન્ટ સાથે એમની મુલાકાત થઈ, પોતાની જે પિસ્ટનની ડિઝાઇન હતી એ ડિઝાઇન બતાવી, સમજાવી, એની ખાસિયત સમજાવી અને ટોપ મેનેજમેન્ટને એગ્રી કર્યા કે એ એમની ડિઝાઇન સ્વીકારે. ટોપ મેનેજમેન્ટે પણ ડિઝાઇન સ્વીકારી અને આ એન્જિનિયરને એ પિસ્ટનનું પ્રોડક્શન કરી અને પૂરા પાડવા માટે ઓર્ડર આપ્યો. એનું સપનું પૂરું. જે સપનું હતું કે મારી તૈયાર કરેલી ડિઝાઇન, મારું તૈયાર કરેલું પિસ્ટન વિશ્વની સર્વોચ્ચ કાર ઉત્પાદક કંપની વાપરે, એ સપનું હવે પૂરું થવાની તૈયારી. એમણે પોતે પોતાની પાસે જે કંઈ પણ મિલકત હતી એ બધી જ મિલકત વેચી નાખી. જે પૈસા આવ્યા એમાંથી આખી ફેક્ટરી એસ્ટાબ્લિશ કરી અને પ્રોડક્શન શરૂ થયું. હજુ તો પ્રોડક્શન શરૂ થયું અને બરાબર એ જ વખતે ભયાનક ભૂકંપ આવ્યો અને એ ભૂકંપની અંદર આ ફેક્ટરી જમીનદોસ્ત થઈ ગઈ. એમની બધી જ મહેનત પાણીમાં. હવે શું કરવું? પણ એ માણસ હાર્યો નહીં. એમણે પુનઃ પ્રયત્નો કર્યા. એમના મિત્રો, સગાવાલા એમની પાસેથી પૈસા એકત્રિત કર્યા અને ફરી ફેક્ટરી એસ્ટાબ્લિશ કરી. પ્રોડક્શન શરૂ થવાની તૈયારી અને બરાબર એ જ વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ને એ બીજા વિશ્વયુદ્ધની અંદર એક બોમ્બ એમની ફેક્ટરી પર જ આવીને પડ્યો અને એ ફેક્ટરી ફરી નાશ પામી. હવે શું કરે? પણ આ માણસ પાસે આશા હતી અને એટલે એમણે ત્રીજી વખત પ્રયત્ન કર્યો. બેંકો પાસેથી લોન લીધી, પોતાની જે જમીન હતી એ જમીન મોર્ગેજ કરી અને ત્રીજી વખત એમને ફેક્ટરી સ્થાપી. પ્રોડક્શન થયું અને જ્યારે તૈયાર થયેલા એ પિસ્ટનનો પહેલો લોટ કંપનીને સપ્લાય કર્યો તો કંપનીએ સ્વીકારવાની ના પાડી, એવું કહીને કે તમે સમય મર્યાદા ચૂકી ગયા છો અને જે અમને સમય મર્યાદામાં પિસ્ટન પૂરા ન પાડે એમની જોડે અમારે કોઈ પ્રકારનો વ્યવહાર કરવો નથી. વિચાર કરો એની શું સ્થિતિ થાય. પણ આ માણસે એવું નક્કી કર્યું કે જો આ કંપની મારા પિસ્ટન ના સ્વીકારે તો મારે બીજી કોઈ સામાન્ય કંપનીઓને તો આ પિસ્ટન આપવા નથી. હું એવું કરું કે મારી પોતાની જ કાર બનાવું અને એ જ કારની અંદર આ પિસ્ટનનો ઉપયોગ થાય. માત્ર કારના એન્જિનમાં વપરાતા પિસ્ટનનો ઉપયોગ થાય એટલા માટે આ માણસે કારનું ઉત્પાદન શરૂ કર્યું. ધીમે 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 એમની એક કાર કંપની ન કેવળ જાપાન, સમગ્ર વિશ્વની અંદર પ્રચલિત થઈ ગઈ અને ખાલી કાર નહીં, ઓટોમોબાઈલના પ્રોડક્શનમાં આ કંપની ટોયેટોને પણ પાછળ રાખી આજે આગળ નીકળી ગઈ. આ વ્યક્તિ એટલે સોઇચિરો હોન્ડા અને એ કંપની એટલે હોન્ડા કંપની. એ માણસ હિંમત ના હાર્યો. સમૃદ્ધિ ગઈ પણ હિંમત ના હાર્યો તો પાછી આવી. બીજી ઘટના, રાષ્ટ્રીય ઘટના, આપણે અહીંયા ભારતની જ ઉત્તર પ્રદેશની એક દીકરી, એનું નામ અરુણિમા સિંહા, ફૂટબોલ અને બાસ્કેટબોલની બહુ જ સારી પ્લેયર, અને એ જ્યારે દિલ્હી આવતી હતી એક ટ્રેનની અંદર કેટલાક ચોરોએ એ છોકરીને પકડી અને ચાલુ ટ્રેને બહાર ફેંકી. બરાબર એ જ વખતે બીજા ટ્રેક પરથી પસાર થતી ટ્રેન સાથે એ અથડાઈ, એનો એક પગ કપાઈ ગયો. બીજા પગની અંદર એ છોકરીને 2 રોડ્સ ફિટ કરવા પડ્યા. એના કરોડરજ્જુમાં 5 ફ્રેક્ચર હતા. ડોક્ટરોએ કહ્યું કે ક્યારેય હવે એમના પગ ઉપર ઊભી નહીં થઈ શકે. છોકરીને પણ આ સમાચાર મળ્યા અને એક વખત હોસ્પિટલની અંદર આ છોકરી જ્યારે બિછાના પર હતી, હોસ્પિટલની પથારી પર હતી અને એની માં ત્યાં બાજુમાં બેસીને રડતી હતી. એ વખતે આ છોકરી એની માને એવું પૂછે છે, મમ્મી રડે છે શું કામે? એની માએ એવું કહ્યું કે બેટા, તારા માટે આપણે શું શું સપના જોયા હતા અને શું થઈ ગયું? એ વખતે આ છોકરી એવું કહે છે કે મમ્મી, તને ડોક્ટર પર વિશ્વાસ છે કે તને ભગવાન પર વિશ્વાસ છે? એની મમ્મી કે બેટા, ડોક્ટર પર પણ વિશ્વાસ છે પણ ભગવાન પર વિશેષ વિશ્વાસ છે. અને એ વખતે આ દીકરી એની માને એવું કહે છે કે મમ્મી, ભગવાન તો એવું કહે છે કે જો એની કૃપા થાય તો એક આંધળો માણસ જોઈ શકે,
એક મૂંગો માણસ વેદો બોલી શકે, એક લંગડો માણસ પર્વત ચડી શકે, તો હું પ્રયત્ન કરીશ, ભગવાનની કૃપા પ્રાપ્ત કરીશ. એ છોકરી કે જે છોકરીનો એક પગ કપાઈ ગયો છે, જે છોકરીના બીજા પગની અંદર 2 પ્લેટ ફિટ કરવામાં આવી છે, જેના કરોડરજ્જુમાં 3 ફ્રેક્ચર થયા છે, એ છોકરી હોસ્પિટલના બિછાના પરથી સંકલ્પ કરે છે કે હું માત્ર ઊભી થઈશ એટલું નહીં, મારા પગ પર ચાલીશ અને આ વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ હું સર કરીશ. જેણે આ વાત સાંભળીને એ દીકરીને ગાંડી કહી. પણ એ છોકરીને પૂરો આત્મવિશ્વાસ હતો, એની આશા જીવંત હતી. એમને હોસ્પિટલમાંથી રજા મળી, એમણે એમના પ્રયત્નો ધીમે ધીમે શરૂ કર્યા. તમારે માઉન્ટ એવરેસ્ટ સર કરવું હોય તો એના માટે કેટલીક ટ્રેનિંગ લેવી પડે, એને બેઝિક ટ્રેનિંગ શરૂ કરી. અને એ બેઝિક ટ્રેનિંગની અંદર એની સાથેના જે લોકો હોય એ જે ચડાણ માત્ર 10 મિનિટમાં ચડે એટલું જ ચડાણ ચડતા આ દીકરીને 2 કલાક લાગે. બધા લોકો એને એવું કહે કે બેટા પડતું મૂક, ના થાય, પ્રેક્ટિકલી વિચાર, બેટા તારો પગ નથી. કારણ કે એ દીકરી આર્ટિફિશિયલ પગ પહેરીને, ડુપ્લિકેટ પગ પહેરીને ચલાવવા માટેનો પ્રયત્ન કરતી હતી. લોકોએ બહુ સમજાવી કે બેટા માઉન્ટ એવરેસ્ટ પર જવાનું છે, -ડિગ્રી ટેમ્પરેચર, ઓક્સિજનનો અભાવ, તારો આ ડુપ્લિકેટ પગ, તું કેવી રીતે પહોંચીશ? પણ આ દીકરી એક જ વાત કહેતી, હું પહોંચી શકીશ. 2011ની અંદર એનો અકસ્માત થયેલો અને માત્ર 2 જ વર્ષની અંદર 2013માં આ દીકરીએ આખા વિશ્વને અચંબામાં મૂકી અને વિશ્વની સૌથી પહેલી એવી વ્યક્તિ બની કે જે આર્ટિફિશિયલ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી. આશા જીવંત હતી તો ગયેલું શારીરિક સ્વાસ્થ્ય પણ પાછું આવ્યું. ત્રીજી ઘટના આપણી પ્રાદેશિક ઘટના. આપણા સૌરાષ્ટ્રની અંદર જ અમરેલીમાં એક છોકરો 10મા ધોરણમાં અભ્યાસ કરે. એ છોકરાનું નામ કૃણાલ ભટ્ટ. એ 10મામાં અભ્યાસ કરતો હતો ને બરાબર એ જ વખતે એના પપ્પાને મોઢાનું કેન્સર ડિટેક્ટ થયું. પરિવારની અંદર એક સમસ્યા આવી. મોઢાનું કેન્સર ડિટેક્ટ થયું અને ધીમે ધીમે એ કેન્સર પ્રસરતું જતું હતું. એક તરફ પિતાની સારવાર ચાલે, બીજી તરફ આની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ ચાલે. પણ એ છોકરાએ સ્થિર મને પોતાની પરીક્ષામાં મન પરોવ્યું. એમના પિતાની સારવાર ચાલતી હતી. આજે જડબાનો એક ભાગ હોય એ ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવ્યો. છોકરાએ 10માની પરીક્ષા આપી દીધી, રિઝલ્ટ આવી ગયું, 11મામાં આવી ગયો. એમને ડોક્ટર બનવાની ઈચ્છા એટલે 11 સાયન્સમાં બી ગ્રુપ સાથે એમને એડમિશન લીધું અને એ દીકરાનો અભ્યાસ ચાલુ થયો. એમનો અભ્યાસ ચાલતો હતો, બરાબર 11મું પૂરું થયું અને એના પપ્પાને બીજી તરફ પણ કેન્સર ડિટેક્ટ થયું. હવે તો એમની સારવાર કરવા માટે બહાર બધે બહુ જ દોડ્યા, પણ કોઈ રીતે કોઈ રિસ્પોન્સ મળે નહીં. છોકરો 12મામાં આવ્યો. ભગવાને જ્યારે બરોબરની કસોટી કરવી હોય ને એમ એ 12મામાં આવ્યો અને એ જ વખતે સ્કૂલનું મેનેજમેન્ટ ચેન્જ થયું. સ્કૂલનું મેનેજમેન્ટ બદલાણું અને શિક્ષકો બદલાયા. જે શિક્ષકો સેકન્ડરી સ્કૂલમાં ભણાવતા હોય એ શિક્ષકો હવે હાયર સેકન્ડરી સ્કૂલમાં અને 11-12માં ભણાવવા માંડ્યા. એટલે જે શિક્ષણનું સ્તર હતું એ ડાઉન થયું. એની 12માની બોર્ડની પરીક્ષાને માત્ર 4 મહિનાનો સમય બાકી હતો અને એ વખતે એ છોકરો રાજકોટમાં રહેતા એના મામાને ફોન કરીને એવું કહે છે કે મામા, બોર્ડની પરીક્ષાને માત્ર 4 મહિના બાકી છે અને અમારે હજુ નીટની બાબતમાં એક પણ લેક્ચર લેવાયું નથી. નીટનું પેપર મેં જોયું નથી, કોઈ પ્રેક્ટિસ કરી નથી, હું નીટની પરીક્ષા કેમ આપીશ? એના મામાએ દીકરાને એવું કહે છે કે બેટા એક કામ કર, તું રાજકોટ આવી જા, હું તારી અહીંયા વ્યવસ્થા કરું. એ દીકરો રાજકોટ આવ્યો. રાજકોટની અંદર એના મામાએ એક શાળાની અંદર એની એક્સ્ટ્રા ભણવાની વ્યવસ્થા કરી. સમજો મિત્રો, હજુ તો રાજકોટ આવ્યો અને 15 દિવસ જેવો સમય થયો હશે, અમરેલીથી સમાચાર આવ્યા કે એના પિતાનું અવસાન થયું છે, પિતા ધામમાં ગયા છે. આ દીકરો 17 વર્ષની ઉંમરનો છોકરો અમરેલી પાછો એના મામા સાથે ગયો. એમના પિતાની અગ્નિ સંસ્કાર વિધિ ચાલતો હતો સ્મશાનમાં અને એ વખતે મામા આ ભાણેજની બાજુમાં બેસીને એવું કહે છે કે બેટા, તારા પિતા હવે જતા રહ્યા, તારી 3 બહેનો છે, બેટા હવે દીકરા તરીકે પરિવારની જવાબદારી તારી છે. તારા પિતાની જે કંઈ પણ બચત હતી એ બધી જ એની સારવારમાં જતી રહી છે અને ઉલટાનું માથે કરજ પણ થઈ ગયું છે. બેટા, જો હજુ પણ પરિવારને બચાવવો હોય તો એ તારા હાથમાં છે.
નીટની એક્ઝામમાં બરોબર ધ્યાન આપ, પરીક્ષા પાસ કર, સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લે. અને બેટા જો કદાચ તને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન નહીં મળે ને તો હું 15 લાખ જેવી લોનની વ્યવસ્થા કરી શકીશ. આપણે જે ગવર્મેન્ટ દ્વારા સેમી ગવર્મેન્ટ જે કોલેજ હોય એમાં એડમિશન લેશું. પણ બેટા તું મહેનત કર. લગભગ બપોરનો 11 વાગ્યાનો એ સમય હતો. અગ્નિ સંસ્કારની વિધિ પૂરી થઈ. છોકરો ઘરે આવ્યો, નાઈ ધોઈ પોતાની બેગ તૈયાર કરી અને બેગ તૈયાર કરી સીધો એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યો અને એસટી બસ દ્વારા એ રાજકોટ આવી ગયો. સવારે 11 વાગે એના પિતાની અગ્નિ સંસ્કાર વિધિ ચાલતી હતી ને એ જ 17 વર્ષનો દીકરો સાંજે 4 વાગે રાજકોટની અંદર ક્લાસમાં બેઠો હતો. એની ભણવાની તમન્ના તમે જુઓ, કેવી સમસ્યા, કેવા પ્રશ્નો, પણ એ પ્રશ્નોની વચ્ચે ટકી રહ્યો. એ ભણ્યો, બહુ જ મુશ્કેલી હતી પણ ભણ્યો, ખૂબ મહેનત કરી. સમય પણ ઓછો હતો, માત્ર 4 મહિનામાં બધું પૂરું કરવાનું. એમણે કર્યું અને તમને જાણીને આશ્ચર્ય થશે કે નીટની એક્ઝામમાં એ છોકરો એટલા સારા સ્કોર લાવ્યો કે એમને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. એને એના મામાને કહેલું કે મામા તમે ભલે 15 લાખની વ્યવસ્થાની વાત કરો પણ મારે તમારા 5 પૈસાનો ઉપયોગ ન કરવો પડે એનું હું ધ્યાન રાખીશ. અને એમણે સાબિત કરીને બતાવ્યું. એ કૃણાલ ભટ્ટ અત્યારે રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં 2nd યરની અંદર અભ્યાસ કરી રહ્યો છે. એમનું શિક્ષણ ગયું પણ આશાની જ્યોત બુઝાયેલી નહોતી તો પાછી આવી. આ 3 ઘટનાઓ જ આપણને ઘણું બધું કહી દે છે કે જો આપણી આશાની જ્યોત બુઝાયેલી નહીં હોય તો આપણું સ્વાસ્થ્ય પણ પાછું આવશે, આપણી સમૃદ્ધિ પણ પાછી આવશે અને આપણું શિક્ષણ પણ પાછું આવશે.